બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ભારતીય કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં થયેલા ભાવ વધારા વિરુદ્ધ કડક અવાજ ઉઠાવવામાં આવ્યો છે. સંઘના પ્રતિનિધિ મંડળે પ્રાંત અધિકારી તુષાર જાનીને આવેદનપત્ર આપીને એનપીકે, પોટાશ, એપીએસએ, સલ્ફેટ સહિત વિવિધ ખાતરોના ભાવમાં થયેલા તાજેતરના વધારાઓ પાછો ખેંચવાની માંગ કરી છે. આવેદનમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે એક તરફ વાતાવરણમાં અનુકૂળ નથી અને ઉનાળામાં પાક નહોતો થઈ શક્યો અને હવે ચોમાસું પણ વિલંબિત છે. આવી પરિસ્થિતિમાં ખાતરના ભાવમાં વધારો ખેડૂતો માટે વધારાની મુસીબતરૂપ છે. ખેડૂતોને પડતા પર પાટું મારવાની સરખામણી કરતા કિસાન સંઘે તાત્કાલિક પગલાં લેવા સરકારને અપીલ કરી છે. યે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં કિસાન સંઘના નેતા કાનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર એક તરફ ખેડૂતોનો આવક ડબલ કરવાની વાત કરે છે તો બીજી તરફ ખાતરના ભાવમાં વધારો કરીને ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બનાવે છે. અમે માત્ર ભાવ ઘટાડાની જ નહીં પરંતુ પાક નિષ્ફળ જતા અસરગ્રસ્ત ખેડૂતો માટે સર્વે શરૂ કરવાની પણ માંગ રાખી છે. આમ તો શું થાય કે અમે સરકારને તો વારંવાર આના વિશે જગાડ્યા હતા. ભારતીય કિસાન સંઘ ખૂબ મહેનત કરે પણ હવે અત્યારે સરકાર પણ એવી જાડા સાંભળવાની થઈ ગઈ છે ને કે કોઈ પણ એ સાંભળવા તૈયાર નથી. ત્યારે સરકારને એવા ભાવ ચડાયા છે ડીએપીના અને એનપીકેના કે ખેડૂતની ખેતી થાય એમ થઈ. એક બાજુ વરસાદ વહેલો થયો એટલે બાજરીઓ અને મગફળીઓના પાક નિષ્ફળ ગયા. એમાં પણ સરકારે એવું દેવાળો કાઢ્યો કે ખેડૂતોને કોઈ પણ વળતર આપી નથી અને ખેડૂત બેઠો થઈ કે એવું નથી અને પડતા ઉપર પાટું. એક બાજુ વરસાદ ચાલુ છે એટલે વરસાદ રહ્યો નહીં. હવે અત્યારે યુરિયા અને ડીએપીની એટલી જરૂરત છે, ખાતરની અછત એટલી ઊભી કરી છે. કૃત્રિમ અછત હોય કે ગવર્મેન્ટની અછત હોય પણ અહીંયા આગળ અત્યારે પૈસા હાલતા ખાતર મળતું નથી અને ખેડૂતો ખેતી છોડીને પાયમાલ થવાના આરે બેસી ગયા છે. એક બાજુ સરકાર મોદી સાહેબે પણ એવું જ ખેડૂતોની આવક ડબલ કરશું. ડબલ નહીં, હવે તો રહી ખેતી છોડીને શાની ડબલ થાય? ખેડૂતો ખેતી કરવાની માંગે એમ ખેતીઓ વેચાય છે. અત્યારે મારા તાલુકાની આ વાવ થરાદની એટલે મને યાદ છે લગભગ દર વર્ષે 1000 હેક્ટર જમીન વેચાણ થાય છે. એટલું તો ખેડૂતની નાદાની મસે તો ને એની પાસે આવક હોત તો ખેડૂત શું કેમ જમીન વેચો? એટલે સરકાર જાગે, પડદા ઉપર પાટું ન છોડે, રીસર્વે કરે, સર્વેનું બાકી એ કામ પૂરું કરે, ખેડૂતોને તપાસ કરીને વળતર આલે, મગફળીને, ઉનાળુ બાજરીને અને ખાતરના ભાવ પણ ઘટાડે એ મારી સરકાર છે નમ્ર અપીલ છે. ભારતીય કિસાન સંઘ કાનજીભાઈ કાળાભાઈ પટેલ,